13 માર્ચ અને આજે કયો તહેવાર છે સૌને ખબર જ છે। આજે છે હોળી અને હોળી એ ફાગણ સુદ પૂનમને દિવસે આવે છે, ઉજવાય છે અને સૌ કોઈ આનંદમાં આવી જાય છે કે હોળી આવી। હોળીના દિવસે આપણે શું શું કરીએ છીએ, પૂજા કરીએ છીએ, તો એને ઉદ્દેશીને એટલે કે હોળી ઉપર મેં એક કાવ્ય રચ્યું છે, સ્વરચિત કાવ્ય। તો તે છે કે આવી રંગોની બોછાર ચાલો માણીએ હોળીની સોગાત, કે આવી રંગોની બોછાર ચાલો માણીએ હોળીની સોગાત। વસંત ઋતુમાં ઉજવાય તે હોળી, આર્યોમાં જેનું મહત્વ તે હોળી, કે વસંત ઋતુમાં ઉજવાય એ હોળી, આર્યોમાં જેનું મહત્વ એ હોળી ને પૂનમને દિવસે જે આવે તે હોળી। જ્યાં રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી છે, કે જ્યાં રાધાના રંગ ને કૃષ્ણની પિચકારી છે, જેમાં આનંદથી રમે એ રાધા રાણી છે, જેમાં હોળિકાની પૂજા કરે છે ને દાણીદાર ખજૂરનો પ્રસાદ ધરે છે, કે જ્યાં હોળિકાની પૂજા કરે છે ને દાણીદાર ખજૂરનો પ્રસાદ ધરે છે, જ્યાં પાપીઓનો નાશ થાય છે ને ભક્તોનો ઉદ્ધાર થાય છે, કે જ્યાં પાપીઓનો નાશ થાય છે ને ભક્તોનો ઉદ્ધાર થાય છે, જ્યાં નાના મોટા સૌ કોઈનો આનંદ છાયો છે, કે જ્યાં નાના મોટા સૌ કોઈનો આનંદ છાયો છે, આ કેસુડો સૌ કોઈને ભાયો છે, આ કેસુડો સૌ કોઈને ભાયો છે। આ હોળીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા।